વિશ્વની પ્રથમ એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પર રાષ્ટ્રીય કાર્યશાળા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ પ્રાકૃતિક કૃષિના નૂતન નવયુગનો પવિત્ર સૂર્યોદય. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય જે વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ માટે સમર્પિત યુનિવર્સિટી છે. ત્યાં નેશનલ મિશન અને નેચરલ ફાર્મિંગની રાષ્ટ્રીય કાર્યશાળા અવિસ્મરણીય ઉદ્ઘાટન સાથે યોજાઈ. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી 175થી વધુ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આશીર્વાદ આપતા કહ્યું કે પ્રાકૃતિક કૃષિ નવયુગનો ધર્મ છે. આ ઐતિહાસિક બેઠક માનવતાના કલ્યાણ માટે નવી આશા છે. તેમણે વેદના મંત્રોનો ઉલ્લેખ કરતા જણાવ્યું, કૃષિર્મૂલમ સર્વસ્ય ભુવનસ્ય. આ શ્લોક દ્વારા તેમણે આ પ્રકૃતિ આધારિત કૃષિ પદ્ધતિને શ્રેષ્ઠ ધર્મ અને પૃથ્વી માટે શ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.